સમગ્ર સૌરાષ્ટ્ર ઝોનના ભાજપના કાર્યકર્તાઓ એકત્ર મળી રહ્યા છે. આ સૌરાષ્ટ્ર ઝોનના કાર્યકર્તાઓ બધા સાથે મળીને આવનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની જે ચૂંટણીઓ આવી રહી છે એ ચૂંટણીની અંદર સરપંચથી કરીને સંસદ સુધીનો જે નારો છે એ પ્રમાણે નગરપાલિકાથી કરી અને છેક લોકસભા સુધી વચ્ચેની કડી પૂકી જે નાની કડી જે સ્થાનિક સ્વરાજ્ય છે એ સ્થાનિક સ્વરાજ્યને જીતવા માટે સ્થાનિક સ્વરાજ્યની અંદર પાછા જવા માટેની તૈયારીઓના ભાગરૂપેની આજની બેઠક મળવાની છે. ભારતીય જનતા પાર્ટીમાં કોઈ મનભેદ નથી, કોઈ મતભેદ નથી. એક પરિવાર છે, સૌ સાથે મળીને વાત કરે છે અને દરેક જગ્યાએ સાથે મળીને નિર્ણયો લેવાતા હોય છે. અને જ્યારે સાથે મળીને નિર્ણયો લેવાતા હોય ત્યારે એમાં ચર્ચા થતી હોય આવી કોઈ વિષય છે જ નહીં. સૌરાષ્ટ્ર સૌથી મહત્વનું હોય છે ગુજરાતના રાજકારણમાં. બેઠકો આપ કેટલી માનો છો? ખાસ તમામ ભારતીય જનતા પાર્ટી માટે તમામ બેઠકો જીતવા માટે જ લડી રહ્યા છીએ. બધી જ બેઠકો જીતવા માટેનો મંત્ર છે અને સૌરાષ્ટ્ર મહત્વનું છે જ. દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે અહીંથી વાયબ્રન્ટ ગુજરાત જ્યારે કર્યું હતું ત્યારે એમના પણ શબ્દો હતા કે આ સૌરાષ્ટ્ર મારું મહત્વનું સૌરાષ્ટ્ર છે. એટલે સૌરાષ્ટ્ર છે એ ચોક્કસપણે સુરાષ્ટ્ર છે અને એને તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની તમામ સીટો ઉપર ભારતીય જનતા પાર્ટી જીતવાની છે. ભારતીય જનતા પાર્ટી પોતે રણ મેદાનની અંદર ઉતરે છે ત્યારે સામે જે કોઈ પણ હોય એને ભરી પીવા માટેની સક્ષમ તૈયારી છે. કારણ કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું નેતૃત્વ છે. ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો સાલસ સ્વભાવ સાથે મૃદુ અને મક્કમતાથી ગુજરાતના હિતમાં લેવાયેલા નિર્ણયો છે. ડબલ એન્જિનની સરકારના નિર્ણયો છે અને ભારતીય જનતા પાર્ટીનો કર્મઠ કાર્યકર્તા, સમર્પિત કાર્યકર્તા, પોતાનું તન મન ધનને સમર્પિત કરીને જ્યારે કાર્યકર્તા કામ કરતો હોય એટલે વિજયશ્રી નિશ્ચિત છે. અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ભાજપની વિચારધારાને જ મોટી કરતો હોય છે. કોશી જ વાત નથી. કોઈ ચર્ચા આપ જે વાત કરી રહ્યા છો, આજે તમે અહીંયા જોઈ રહ્યા છો તમામ સિનિયરો હાજર છે. સૌરાષ્ટ્રના તમામ માજી ધારાસભ્યો, માજી સંસદ સભ્યો, માજી પ્રમુખો આ એક પ્રોપોગન્ડા ઊભો કરેલો છે, એક ખોટી નેરેટિવ્સ ફેલાવવાનો વિષય છે. ભારતીય જનતા પાર્ટીમાં વડીલોને અધકેરું સ્થાન છે અને વડીલોએ નાના નાના કાર્યકર્તાઓના માથા ઉપર હાથ ફેરવીને એ કાર્યકર્તાઓને તૈયાર કરી રહ્યા છે. કારણ કે સૌરાષ્ટ્રની અંદર અગાઉથી જનસંઘનું જે સ્થાન છે, મૂળ એક જાતનું મહત્ત્વનું આ અંગ સૌરાષ્ટ્રનું રાજકોટ છે. આખું સૌરાષ્ટ્રના તમામ સિનિયરો આજે અહીંયા ઉપસ્થિત છે, પછી પણ મળવાના છે. એટલે આવી કોઈ વસ્તુ છે જ નહીં. એ તમામ વસ્તુઓ ધીમે ધીમે નક્કી થતી જશે અને એના પછી આવનારા દિવસોની અંદર એ ઉમેદવારોની ચયનની પ્રક્રિયાઓ પણ શરૂ થશે. નિરીક્ષક માટે જશે અને ત્યાં જે કંઈ પણ સ્થાનિક મંડળના લોકો, સ્થાનિક જિલ્લાના લોકો, એ સ્થાનિક ઝોનના લોકો જે કંઈ પણ સામૂહિક નિર્ણય લેશે, ભારતીય જનતા પાર્ટીમાં સામૂહિક નિર્ણય હોય છે. ભારતીય જનતા પાર્ટીની અંદર સામૂહિક નિર્ણય હોય છે. જે નિર્ણય આવશે નક્કી થઈને એ પ્રમાણ થશે. ભારતીય જનતા પાર્ટી પોતે પોતાના વસ્તુમાં મેં જવાબ એનો આપી દીધો છે. ભારતીય જનતા પાર્ટી એના રીતે જ આગળ ચાલે છે અને જીતવાની નિશ્ચિત છે. ગુજરાતના આદરણીય અમારા યશસ્વી પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈના નેતૃત્વમાં સમગ્ર ગુજરાત જીતવાનું છે અને આ સમગ્ર ગુજરાતના કમળના ફૂલ માનનીય મોદી સાહેબને અને માનનીય અમિતભાઈ શાહ સાહેબને અમે અર્પણ કરવાના છે. સૌરાષ્ટ્રમાં રિસાઈ બહુ જાય છે બધા. કશું નથી ભાઈ, મેં વાત કરી, જવાબ કરી. આવું તમે બધા લોકો કહો છો, આવું રિસાવાનું કંઈ છે જ નહીં. ઘર છે, પરિવાર છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એક છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નેક છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સમર્પિત છે અને ભાજપના કમળના ફૂલને જીતાડી મોદી સાહેબના નેતૃત્વને આ સમર્પિત છે. પ્રદેશ સંગઠનના મહામંત્રી અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી આદરણીય અનિલભાઈ દવેએ મીડિયાને તલસ્પર્શી માહિતી આપી છે સૌરાષ્ટ્રની આ અગત્યની બેઠક વિશે. એ રીતે જ પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વમાં એમના અધ્યક્ષસ્થાને આ બેઠક યોજાઈ રહી છે, જેનું સંગઠન મહામંત્રી રત્નાકરજી પાંડે, આદરણીય
સંગઠન મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે, પ્રશાંતભાઈ કોરાટ, હિતેન્દ્રસિંહ, સંગઠનના ઉપપ્રમુખશ્રીઓ, પદાધિકારીઓ, મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ, પૂર્વ સંસદ સભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, પૂર્વ મેયરશ્રીઓ, પૂર્વ જિલ્લા પ્રમુખો, તમામ લોકો આ બેઠકમાં જે અપેક્ષિત છે હાજર રહ્યા છે. અને સૌ લોકો આતુરતાપૂર્ણ પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશ વિશ્વકર્માજીની રાહ જોઈ રહ્યા છે. એમના આગમન બાદ તુરંત જ બેઠક શરૂ કરવામાં આવશે અને આ બેઠક બપોર સુધી ચાલશે.